નમસ્કાર મિત્રો, સિલાઈ મશીન રિપેરિંગ ગુજરાતીમાં હું સંદીપ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું આ સિલાઈ મશીન છે ફૂલ શટલનું. જુઓ, આને ફૂલ શટલ કહેવાય. હવે આ મશીનમાં આપણે શટલ કઈ રીતે બેસાડી શકીએ, શટલ બેસાડ્યા પછી એનું સેટિંગ કઈ રીતે કરવાનું, સોય અને શટલનું સેટિંગ તમે સરખી રીતે કરો તો તમને સિલાઈ સારી મળે. અને શટલનું સોનું સેટિંગ સારું ના હોય, પ્રોપર સેટિંગ ના હોય તો સિલાઈ તમને તો મશીન ઘણીવાર દોરા છોડી દે, દોરા તોડી કાઢે, આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. બરાબર, તો એકદમ ડિટેલમાં સમજાવું છું શટલ કઈ રીતે લગાવવાનું હોય છે. જુઓ મિત્રો, સૌથી પહેલાં ઘણીવાર શું હોય છે, ઘણા લોકોના મશીનમાં આ શટલના સ્ક્રૂ બરાબર ફિટ ના કરેલા હોય તો વારે વારે શટલ ફરી જાય, સોય શટલને અડી જાય, સોય તૂટી જાય વારે વારે. તો મશીનમાં સોય તૂટી જતી હોય એનો મતલબ આપણું શટલ ફરી જતું હોય તો સોયને અડે, તૂટી જાય. કે પછી ઘણીવાર શું હોય છે, શટલની આ જે ધાર હોય છે, જુઓ આ જે ધાર કહેવાય, ત્યાંથી દોરો શટલ પકડતું હોય છે તો એ ધાર ખરાબ થઈ જતી હોય. આ બધા પ્રોબ્લેમ હોય છે જેના લીધે તમારે શટલ નવું નાખવું પડે કે પછી શટલ ચેન્જ કરવું પડે, બધું કરવું પડે છે. તો જુઓ હવે કઈ રીતે આપણે શટલ નવું નાખી શકીએ. સૌથી પહેલાં શટલ તમારું એકદમ ફ્રી હોવું જોઈએ. જુઓ, આ એકદમ ફ્રી છે, બરાબર. સહેજે શટલ જો જામ હોય એનો મતલબ તમારું મશીન પકડાઈ જશે, જામ રહેશે કાં તો પ્રોબ્લેમ કરશે. એટલે સૌથી પહેલાં શટલ આપણું એકદમ ફ્રી હોવું જોઈએ. ફ્રી ના હોય તો તમે અહીંયા થોડું ઓઇલ મૂકી દેશો તો ફ્રી થઈ જશે. હવે કઈ રીતે લગાવવાનું શટલ? સૌથી પહેલાં મશીનની આ ડબ્બી નીકળી જશે, આ પ્લેટ અને આ પ્લેટ આ બંને નીકળી જશે. એટલે તમારું મશીન જુઓ એકદમ આવું થઈ જશે, બરાબર. હવે જુઓ, ધ્યાનથી જોજો, આ રીતે મશીનની સોય ઉપર હોવી જોઈએ, બરાબર. પછી તમારે મેઇન પહેલાં શું કરવાનું, આ રીતે શટલ લગાવી દેવાનું. લગાવ્યા પછી એક વસ્તુ એ ચેક કરવાનું, શટલ એકદમ ફ્રી હોવું જોઈએ. જુઓ, આ એકદમ ફ્રી છે, થોડું પણ પકડાવું ના જોઈએ એમ. તમે એકવાર આંગળી ફરાવો એટલે શટલ એકદમ ફ્રી ફરવું જોઈએ. બીજી વાત, ધ્યાનથી જોજો, જ્યારે પણ શટલ લગાવો, જ્યારે પણ તમે શટલ લગાવશો એટલે શટલ અહીંયા એકદમ ટચ થઈ જવું હોવું જોઈએ. જુઓ, અહીંયા સહેજ પણ જગ્યા નથી, આ રીતે થોડી પણ જગ્યા એવું ના હોવું જોઈએ, અહીંયા ટચ થઈ જવું જોઈએ, એ તમારે યાદ રાખવાનું. હવે જુઓ, આ એક સ્ટોપર કહેવાય, આ પિન કહેવાય, બરાબર. હવે ધ્યાનથી જોજો, આ જે ભાગ દેખાય છે આ પિન આ રીતે રહેશે. જુઓ, આ પિન આની વચ્ચે રહે એટલે શટલ ફરી ના જાય. ઘણીવાર તમે લોકો આ પિન લગાવવામાં ભૂલ કરતા હોય છે, પિન થોડી બહાર લગાઈ જાય એટલે વારે વારે શટલ છટકી જતું હોય, એવું પણ બનતું હોય છે. એટલે પિન આ રીતે લાગે એમ, એટલે શટલ છટકવાનો કોઈ ચાન્સ જ ના રહે, બરાબર. જુઓ હું કઈ રીતે લગાવું છું. સૌથી પહેલાં શટલ બેસાડી દીધું મેં. હવે જુઓ, આ પાર્ટ છે અહીંયા ઉપર રહેશે. જુઓ, આ ઉપર રહ્યો. હવે આપણે આ પિન લગાવીશું, આ રીતે સ્ક્રૂ લગાવવાનો. પછી અહીંયા ઓલરેડી જુઓ હોલ આપેલો છે, બરાબર. આ રીતે પિનને તમારે શટલની ખાંચની વચ્ચે મૂકવાની. જુઓ, અહીંયા મેં વચ્ચે મૂકી પિન, પછી અહીંયા હોલ મેચ કરવાનો સ્ક્રૂનું. એકવાર હું લગાવેલું પછી એકદમ નજીકથી તમને બતાવું છું. પિનનો સ્ક્રૂ એકદમ સારી રીતે મજબૂત તમારે ફિટ કરી દેવાનો, બરાબર. જુઓ, હવે ફિટ કરી દીધો મેં. હવે તમને બતાવું, જુઓ ધ્યાનથી જુઓ, આ પિન અહીંયા આગળ ફિટ થઈ ગઈ, બરાબર. હવે આપણું શટલ વારે વારે ફરી નહીં જાય. જુઓ છે, આ શટલ ફરવાનો કોઈ ચાન્સ નહીં રહે. હવે કેમ કે પિન આપણી જે છે, જુઓ અહીંયા જોજો, એ પિન સારી રીતે પેલી જે શટલની જગ્યા છે ત્યાં આગળ આવી ગઈ છે, બરાબર. આટલું ધ્યાન રાખવાનું. આ બધું ઘરે પણ કરી શકો છો, આના માટે કોઈ મિકેનિક જોડે જવાની જરૂર હોતી નથી. એટલા માટે તમને બતાવું છું. જેન્ટ્સ લેડીઝ દરેક લોકો આ ફિટિંગ કરી શકે છે, કોઈ મોટી વાત નથી. પણ મેઇન સેટિંગ હવે આવે છે, એ તમારે કઈ રીતે કરવાનું એ જોઈ લો. સૌથી પહેલાં મશીનની સોય તમારે ઉપર રાખવાની, બરાબર. પછી જુઓ,
જુઓ આ એક શટલ છે બરાબર, આ જે જગ્યા દેખાય છે આ રહી, એ જગ્યામાંથી સોય અંદર બહાર થતી હોય છે, ઉપર નીચે થતી હોય છે બરાબર, આ જગ્યામાંથી. તો એ જગ્યા ઓલરેડી આપણે ઉપર આવી ચૂકી છે બરાબર. હવે ધ્યાનથી જોજો, હવે આપણે સોયને નીચે કરવાની. જુઓ સોય અત્યારે જે ખાંચ છે બરાબર એની અંદર છે. હવે હું તમને નીચેથી બતાવી પણ દઉં છું સોય આપણે કેટલી નીચે રાખવાની બરાબર, ધ્યાનથી જોજો. જુઓ આ સોયનો હોલ જે છે, સોયનો હોલ દેખાય છે બરાબર શટલમાંથી, સોયનો હોલ શટલમાં દેખાય એટલો રાખવાનો. જો આ બાજુમાં ફોટો છે ધ્યાનથી જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે. આટલી સોય રાખવાની બરાબર, નીચે આટલી સોય રાખવાની. હવે જુઓ સેટિંગ કઈ રીતે કરવાનું સમજી લો. આ આપણા મશીનની સોય છે, આ તો બીજી કોઈ આ તો બીજા મશીનની સોય છે, પણ દરેક સોયમાં આવો ખાડો આવે છે બરાબર. હવે આપણું જે શટલનો પોઈન્ટ છે, જો આ પોઈન્ટ આ રહ્યો, એ પોઈન્ટ છે ને આ રીતે જવું જોઈએ, ખાડામાંથી, ખાડો છે ને થોડો ખાડામાંથી જવું જોઈએ, એ રીતે આપણે સેટિંગ કરવાનું. અને એ પોઈન્ટ જે છે ને આ પોઈન્ટ એ સોયને થોડો ટચ થવો જોઈએ. જો સોયને અને પોઈન્ટ વચ્ચે થોડી જગ્યા હશે તો સિલાઈ છૂટી જશે, દોરો પકડશે નહીં. એટલે એ પ્રમાણે સેટ કરવાનું. હું એકવાર સેટ કરી દઉં અને પછી તમને છે ને પ્રોપર રીતે બતાવું છું કે જ્યારે તમને એવું લાગે કે સેટિંગ બરાબર આવી ગયું છે બરાબર, તો જુઓ આ મેં સેટિંગ કર્યું બરાબર. હવે આ રીતે શટલને મેં નીચેથી પકડેલું છે, મારી આ આંગળી નીચે છે. જુઓ મેં આમ શટલને પકડેલું છે બરાબર સેટિંગ કરીને, અને અહીંથી એક સ્ક્રૂ ફિટ કરી દીધો મેં, એટલે આપણું શટલ ફરી ના જાય, આપણું સેટિંગ પ્રોપર રહી જાય. આ એક સ્ક્રૂ મેં ફિટ કરી દીધો. હવે તમને એકદમ નજીકથી બતાવું છું. જુઓ સોયનો જે ખાંચ આવે છે, સોયની જે જગ્યા આવે છે એમાંથી એ પોઈન્ટ જાય છે. જો એ આ જુઓ સોયનો હોલ કરતાં થોડી ઉપરથી પેલો પોઈન્ટ જાય છે, જો આ રીતે, અને પછી પાછો એ રીતે જ આવશે. જુઓ હવે પાછો જશે, જુઓ આ રહ્યો, જુઓ સોયના હોલના થોડા ઉપરથી જાય છે એટલે દોરો પકડશે. બીજી વાત બહુ ધ્યાનથી જોજો, શટલનો એ પોઈન્ટ અને સોય બંને એકબીજાને ટચ કરે છે, ધ્યાનથી જોજો. જુઓ થોડું ટચ કરે છે, થોડું ટચ કરશે તો સારી રીતે દોરો પકડાશે, અને જગ્યા હશે બંને વચ્ચે તો દોરો પકડશે નહીં, સિલાઈ છૂટી જાય, એવો પ્રોબ્લેમ થતો હોય છે. તો આ થયું શટલ અને સોયનું સેટિંગ. આપણે એક જ સ્ક્રૂ ટાઈટ કર્યો છે, બીજા બે સ્ક્રૂ હું ટાઈટ કરી દઉં બરાબર. અને હવે જે પણ સ્ક્રૂ ટાઈટ કરીશું એ એકદમ સારી રીતે ટાઈટ કરીશું, એટલે આપણા મશીનનું શટલ વારે વારે ફરી ના જાય. હવે આગળ શું કરવાનું એ બતાવું. જુઓ શટલનું સેટિંગ થઈ જાય એટલે આ પ્લેટ આપણે લગાવી દઈશું. પ્લેટ લાગ્યા પછી એક વસ્તુ તમારે ખાસ ચેક કરવાનું. જુઓ કે આપણી સોય જે છે એ પ્લેટનો જે આગળ હોલ આવે એમાં વચ્ચેથી જવી જોઈએ, ક્યાંય ટચ થવી ના જોઈએ. જુઓ પ્લેટ એકદમ વચ્ચેથી જ, સોય જે છે એકદમ પ્લેટના હોલની વચ્ચેથી જવી જોઈએ. પ્લેટમાં આટલો હોલ હોય એની વચ્ચેથી જવી જોઈએ, ક્યાંય ટચ થવી ના જોઈએ, નહીં તો દોરો તૂટી જાય, એ તમારે ધ્યાન રાખવાનું. મશીનનું આ કવર પણ લાગી ગયું. હવે મશીનમાં દોરો નાખીને હું તમને સિલાઈ કરીને બતાવું છું. જુઓ મિત્રો આ છે આ મશીનની સિલાઈ, પાછળ પણ જોઈ લો, નાની મોટી જેવી પણ સિલાઈ કરશો સિલાઈ આવશે. ફરી એકવાર તમને બતાવી દઉં.
જુઓ આ નીચેની સિલાઈ, બીજી સિલાઈ કરીએ, આ પાછળની સિલાઈ. તો જ્યારે પણ મશીનમાં શટલ ફરી જાય, શટલ પ્રોબ્લેમ કરે, તો આ રીતે શટલનું સેટિંગ કરવાનું 100 અને શટલનું, તો તમને આવી સિલાઈ મળી જાય. અને બીજી એક વાત, સારી સિલાઈ માટે આ ટેન્શન સેટ કરવું જરૂરી છે. જુઓ આ રે વિડીયો, સિલાઈ મશીનનું જે ટેન્શન છે એને કઈ રીતે લગાવવું, એને પ્રોપર સેટ કઈ રીતે કરવું, દરેક ડિટેલ મેં આ વિડીયોમાં આપી છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, જઈને આ વિડીયો ચેક કરજો. અને આ વિડીયોમાં તમને હજુ કોઈ કન્ફ્યુઝન હોય તો મિત્રો તમે મને કમેન્ટમાં લખો કે ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ કરો, હું તમને રિપ્લાય કરી દઈશ. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. આપ જોતા રહો સિલાઈ મશીન રિપેરિંગ ગુજરાતી.